હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. જય માતાજી. તો અત્યારે સવારમાં કામ બામ ઘરનું પતાવી નવા ધ્રુવીના મેરેજનું આલ્બમ જોતી હતી. જુઓ તો ચલો તમને ફોટા બતાવું. અને અત્યારે એક પ્રોડક્ટ આવી છે ગાઈઝ, બીજું એક પ્રમોશન આવ્યું છે. પ્રમોશન માટે 3 રીલ્સ મારે બનાવવાની છે. શું આવ્યું છે તમને બતાવું. જુઓ બોક્સમાં. ગાઈઝ આજે તો ફ્રી થઈ ગયા વહેલા એટલે કંઈક નવું ઉકલશે મને, કારણ કે કોઈ કામ હાલ તો છે નહીં. જમવાનું બાકી છે, દાદા જમવા આવશે. અને મેહરભાઈને હજુ દાલ ફ્રાય બનાવવાનું બાકી છે. દાદાની સબ્જી બનાવી લીધી અને મેહરભાઈનું દાલ ફ્રાય હજુ તૈયાર થઈ રહ્યું છે. ત્યાં સુધી આપણે ફોટા જોઈએ. દાળ બફાય ત્યાં સુધી જુઓ તમને પણ બતાવું. અને આ વિટામિનનું જે આવ્યું છે ફેસ વોશ એ પણ બતાવું. તો ચલો આપણે જોઈએ વિટામિને શું મોકલ્યું છે. તો આ છે જુઓ, સ્કિન બ્રાઇટનેસ, એના માટે રાઈસ વોટર ફેસ વોશ. પછી જોડે 2 મસ્ત બટરફ્લાય મોકલ્યા. જુઓ, થેન્ક યુ વિટાન્યુ. એન્ડ આમાં શું છે પાછું, આ જુઓ T3 ફેસ વોશ. આ પણ સારું છે. આ રીલ્સ આવશે બધી એટલે હું તમને બતાવીશ કે કઈ સ્કિન માટે કયું યુઝ કરું. અને આ કયું છે, D10 ફેસ વોશ વિટાન્યુનું. તો આ બધી રીલ્સો મારી આવશે. થેન્ક યુ વિટાન્યુ આટલા બધા ફેસ વોશ મોકલવા માટે. તો ચલો હવે આપણે જોઈએ ધ્રુવીના મેરેજનું આલ્બમ. જુઓ ધ્રુવીના મેરેજનું આલ્બમ આપણે જોઈએ. ખાસા ટાઈમ પછી જોવું છે. એક વખત જ જોયું હતું મેં, ત્યારનું આ બીજી વાર જોઉં છું. પ્લાસ્ટિક ઉપર છે. જુઓ આ ચણિયાચોળી મેં લીધી હતી અમીરગઢથી. કાનપુર બાજુ આવ્યું, ત્યાંથી અમે ચણિયાચોળીઓ, બધી ચણિયાચોળીઓ મેં ત્યાંથી લીધેલી છે. હલ્દી રસમનો ફોટોસ, ફૂલ ફેમિલી. આ બધું અમારું ફેમિલી. અરે મીરભાઈ नहीं, मीरभाई इसमें नहीं है. આ ગ્રહ શાંતિના એન્ડ ડબો. ધ્રુવીએ આ સાડી છે ને મેં મારા ભાઈના મેરેજમાં પહેરી હતી. એ ધ્રુવીએ એ વખતે પહેરી હતી. આ ફોટો મસ્ત છે ધ્રુવીનો. આ પણ સરસ છે. દાદા ઉષા પારુલ. એકે વ્યક્તિ એવું નહીં નહીં લીધા હોય, બધાના એક ગણીને ફોટા ધ્રુવીએ સિલેક્ટ કર્યા છે બધા જ. જુઓ આ હલ્દી રસમમાં ધ્રુવી જાતે જ તૈયાર થઈ હતી. એની બેનપણીએ હેલ્પ કરી હતી. મિહિરભાઈ એન્ડ પાપા. મિહિરના પપ્પાને રડવું આવી ગયું. આ જુઓ ફેમિલી, મારા ભાઈ ભાભી, મામા. આ પણ અમારું ફ્રેન્ડ સર્કલ છે.
ઉષાન રાજુભાઈ. તો અમારી સાથે તમે પણ જુઓ ધ્રુવીનું આલ્બમ મેરેજનું. પાર્વતી, ગુડ્ડુ, મારા મમ્મી, આ મારા મમ્મી. જક્ષીભાઈએ તેડીએ ધ્રુવીને. આ બધી છોકરીઓ, કુટુંબની બધી છોકરીઓ. એન્ટ્રી તો ડબ્બાની પડતી હતી જુઓ. આ ચણિયા ચોળી ડબ્બાઈ પહેરીને એ પણ ધ્રુવીએ બનાવી છે. અમારા ફઈ, મારા મમ્મી. ફ્રેન્ડ સર્કલ પાટણના. કોઈ પાટણનું હોય તો ઓળખ જ આમને જોજો. આ પણ ફ્રેન્ડ સર્કલ છે અમારું ખૂબ. હવે સ્ટાર્ટ થાય છે ગરબા. તો ગરબાના ફોટોસ છે બધા. જો ધ્રુવીની એન્ટ્રી. આ મારા કાકી સાસુ. આ એ કાકી સાસુ, પાર્વતીની મમ્મી. આ એ કાકી સાસુ સૌથી મોટા. બધું ફેમિલી. એના ધ્રુવી અને મિહિરભાઈ. આવો મીના પપ્પા. જો આપણું તલવાર લઈને. અમારી એનિવર્સરી હતી એ દિવસે એટલે અમારી એન્ટ્રી થઈ હતી. એનિવર્સરી સોંગ જે મારા લાઈવ વિડીયો છે એની અંદર ગરબામાં જોજો તમે. ગરબાનું આખું લાઈવ હશે ઓપ્શન, એની અંદર આ બધું ગરબાના વિડીયો છે. બધું જ મેં લાઈવ અપાયેલું હતું. તો એક વખત મારું લાઈવ ચેક કરી અને વિડીયો જોજો ધ્રુવીના મેરેજના. રાસ ગરબા. આ ધ્રુવીની બેનપણી પારુલની બેબી હેલી. હેલીએ પણ મસ્ત ડાન્સ કર્યો હતો ધ્રુવી માટે. એ બધું જ લાઈવ વિડીયોમાં છે. આ જ ચેનલના લાઈવ ઓપ્શનમાં જઈ અને જોજો. આ રહ્યો બધા વિડીયો છે. મિહિર અને મો. આ બધી છોકરીઓ. ડૉક્ટર. આ ફોટો મસ્ત આવ્યો છે. આ બધા ભાઈઓએ ધ્રુવીને કોણ હલાવે લીંબડી, કોણ ઝુલાવે પીંપળી એ વાળો ડાન્સ કરે તો. ટોટલી બધું જ આપેલું છે લાઈવમાં. ગરબામાં સૌથી મને સારામાં સારો વિડીયો આ ગરબાનો લાગે છે.
ये क्या है? ધ્રુવી. હવે આ મેરેજના ફોટોગ્રાફ્સ. મામેરું. આ બધું મામેરાનું છે. ભાઈ ભાભી. નિકુલ કુમાર. જાના એ વખતનો ત્યાં વરઘોડો કાઢ્યો તો ગામડે. આ જો આ બાજુ આ તો રહી ગયું એક બે વેવાઈઓ. આ બહુ મસ્ત ફોટો, સ્વીટ ફોટો. બે ભાઈ બહેન. મને આ ફોટા બહુ જ ગમે છે બંનેના. એમાં આ મસ્ત આવે જો. આ જ્યારે મામા ચોરીમ લાવતા હતા ને એ વખતનું છે. આ પણ મસ્ત ફોટો છે. અને આ ધ્રુવીએ લખ્યું હતું નિકુલ કી દુલ્હનિયા. આગલા દિવસે જ આ વર્ક કર્યું હતું એણે ચોંટાડી. મિહિરભાઈ તો ધ્રુવી કરતાં કેટલા નાના લાગે છે અને અત્યારે તો ધ્રુવીથી ઊંચો થઈ ગયો છે. ફેરા. ગિફ્ટ. જુઓ મિહિરભાઈએ દોરો આપે સોનાનો. વિદાય. દાદા. ફૂલ ફેમિલી ફોટો. તો કેવું લાગ્યું આલ્બમ ગાઈસ કહેજો. ગાઈસ અત્યારે વાડામાં આવ્યા છીએ. મીર માટે દાળ ફ્રાય બનાવી છે કારણ કે સ્કૂલેથી હાલ જ આવ્યો અને એના માટે મસ્ત મજાની ગરમા ગરમ દાળ ફ્રાય બનાવીને આપું. ભૂખ્યા આવ્યા હોય 2 વાગ્યા સુધી ત્યાં સ્કૂલમાં રહેવું પડે છે. તો ચાલો આપણે દાળ ફ્રાય બનાવીએ મસ્ત. જો લીમડો લઈ લીધો. તો જમીન ગયા અને આપણે બનાવીશું દાળ ફ્રાય. અહીંયા જુઓ હજુ તો દાળ ઉકળે છે અને ડુંગળી સમારી લીધી છે. ફટાફટ આપણે બનાવીએ દાળ ફ્રાય. તો ગાઈસ દાળ ફ્રાયની અંદર મને અને મિહિરને લસણ ભાવતું નહીં
તો જુઓ ફક્ત ડુંગળી અને મસ્ત મજાના લીમડાના પાન અને હવે તેલ મૂકી દીધું છે. દાળ બફાઈ ગઈ છે, દાળમાં બધા મસાલા કરી દીધા છે. તો ચલો વઘારીએ. જીરું, રાઈ અને હિંગથી વઘારી અને પછી આપણા ડુંગળી એડ કરી દેવાની. ડુંગળી વઘારી દીધી છે, બધા મસાલા કરી દીધા. રાઈ, હિંગ એન્ડ જીરું 3 વઘારી, ઉપર મીઠા લીમડાના પાન અને ડુંગળી નાખી, બરાબર. અને આમાં મસ્ત મજાના બધા મસાલા કરી દીધા છે. ખાલી ગરમ મસાલો બાકી રાખ્યો છે, તો આપણે ઉપરથી નાખીશું. તો ચલો ગાઈસ, મસ્ત મસ્ત સુગંધી આવી રહી છે અને તડકાવાળી મસ્ત દાળ વઘારી દઈએ. દાળ ફ્રાય આપણે હોટલમાં જતા હોય ને એટલા એ રહી જ દાળ હોય, તુવેરની દાળ. તુવેરની દાળની દાળ ફ્રાય બનાવો. મસ્ત મજાની દાળ ફ્રાય રેડી થઈ ગઈ છે. હવે ખાલી ઉપરથી આપણો ઠાકોર મસાલા નાખવાનો બાકી. આ રહ્યો મસાલો મેં ઘેર જ બનાવેલો, જુઓ. તો ચલો હવે તૈયાર, હવે ખાઈ લઈએ. તો દાદા મીના પપ્પા મિહિર બધા જમવા બેસી ગયા છે. બધું ચટણી બટની બહુ બનાવ્યું છે, પણ આપણે તો ખાલી બટાકાનું શાક, ખીચડી, રોટી ખાઈશું. દાદા માટે બનાવ્યું છે આજે અલગ સબ્જી રીંગણની. અત્યારે હેલીના ઘેર આપણો એક ઓરિફ્લેમની મીટિંગ છે, તો ચલો જઈએ, જોઈએ ત્યાં જઈને કેવું છે. ચલો. તો દાદા ને એના પપ્પા બે વાતો કરે છે, આપણે જઈએ હેલીના ઘેર. અત્યારે હેલીના ઘેર આવી ગયા છીએ અને હેલીના ઘેર છે ઓરિફ્લેમની મીટિંગ, તો મીટિંગ એટેન્ડ કરવા આવ્યા. હાય, બોલો, મજા? બસ મજામાં. કોઈ બી વસ્તુની જરૂર પડે તો કહેજો, હેલી જોડે કોન્ટેક્ટ કરી દેજો. એવું?